નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના વિભાગ બી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જવાબ સાથે જોવાના છીએ, જેનાથી તમે તમારી બોર્ડ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી અને ધ્યાનપૂર્વક જોવાનો છે, જેથી તમને વિભાગ બીમાં તમે પૂરેપૂરા 10 ગુણ રોકડિયા મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીં જેટલા પણ પ્રશ્નો આપું તે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હશે, જે તમારે ખાસ બોર્ડ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો હશે, તે જ મેં આ વિડીયોમાં લીધા છે. એટલે તમારે વધુ પ્રશ્નો પાકા કરવાની જરૂર નથી. આમાંથી જ ઘણા ખરા પ્રશ્નો તમને જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ. તો કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ કેટલું છે? તો કે 48.49% મહિલાઓનું પ્રમાણ છે અને પુરુષનું પ્રમાણ કેટલું? તો કે 51.51%. તમારે ખાલી યાદ રાખવાનું છે કે પુરુષનું કેટલું? તો કે 51.51% અને વધ્યું એ મહિલાઓનું. તો તમે આ રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખી શકો છો. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં શું જવાબ આવશે? તો કે સૌથી વધુ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળમાં. ક્યાં? કેરળમાં જોવા મળે છે. અને કેટલું? તો કે 1000 પુરુષોએ 1084 મહિલાઓ જોવા મળે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? સૌથી ઓછું ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારે જવાબ લખવાનું કે સૌથી ઓછું કેન્દ્ર શાસિત પ્રદેશ કયો? તો કે દમણ અને દીવ 618, એટલે કે 1000 પુરુષો જ માત્ર 618 મહિલાઓ જોવા મળે છે. વાત કરીએ પ્રશ્ન 4 કે સંસ્કૃતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ પાકો કરી લેજો. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? આ પણ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો લોક સંસ્કૃતિના અંગો કયા કયા? તો કે લોકજીવન, લોકકલા અને કસબ. આ 3 વિદ્યાર્થી મિત્રો લોક સંસ્કૃતિના અંગો છે. ખાસ યાદ રાખવાનો છે, લોકજીવન, લોકકલા અને કસબ. કયા? તો કે આ 3 અંગો છે લોક સંસ્કૃતિના. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 જોઈએ કે ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. તો ખ્રિસ્તી ધર્મના મુખ્ય કેટલા સિદ્ધાંત છે? તો કે 3 સિદ્ધાંત છે. કયા કયા? તો કે ઈશ્વરના પુત્ર અને સંદેશા વાહક તરીકે કોને માનવામાં આવે છે? તો કે ઈસુ ખ્રિસ્તને શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે. અને બીજું છે સેવા, લોકોની સેવા કરવી. અને ત્રીજું છે કે પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા રાખવી. આ ખ્રિસ્તી ધર્મના મોસ્ટ ઓફલી 3 સિદ્ધાંતો છે. પછી છે વિદ્યાર્થી મિત્રો શીખ ધર્મના 5 ક કોને કહેવામાં આવે છે? તો શીખ ધર્મના 5 ક કયા છે? આ પણ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે શીખ ધર્મના 5 ક કયા છે? બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. 5 ક તો પહેલો કેસ, કંથો, કડું, કચ્છ અને કિરપાણ. આ 5 ક શીખ ધર્મના છે. તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અનુસૂચિત જાતિ એટલે શું? તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ બંને ફરક છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે. અહીં આપણે બંને વિશે લખી દીધું છે, એટલે તમને સરળતા પડે. તો કે અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ અનુસૂચિ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. તો કે અનુસૂચિત જાતિ એ કોઈ જાતિ કે જ્ઞાતિનું નામ નથી, તે એક જે સમૂહ છે જે પછાતપણાના કારણે એક જૂથમાં એકઠી કરવામાં આવી છે, અને તેનું નામ અનુસૂચિત તરીકે અનુસૂચિત જાતિ રાખવામાં આવ્યું છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 કે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. તો અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા શું થશે? તો કે બંધારણની કલમ 342 કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલા સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 10 છે કે પછાતપણાનો અર્થ આપો. તો કે પછાતપણું કોને કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો, પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો જે હોય તેને પછાતપણું કહેવામાં આવે છે. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું માનવામાં આવે છે. ઇવલિન હસ્ટે નોંધ્યો છે.
પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 કે લિંગ પ્રમાણ એટલે શું? તો કે લિંગ પ્રમાણ કોને કહેવામાં આવે? તો કે દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા હોય જે આપણે નક્કી કરીએ તેને લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 13 છે કે ફેક્ટરી એક્ટ ક્યારે કઢાયો? તો આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ફેક્ટરી એક્ટ 1948માં કઢાયો. સેવાનું પૂરું નામ શું છે? તો કે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? તો કે ધર્મ, સાહિત્ય, કલા વગેરે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 16 છે કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ભૌતિક સંસ્કૃતિમાં ફર્નિચર, યંત્રો, મકાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? વિદ્યાર્થી મિત્રો ભૌતિક અને અભૌતિક બંનેના તમારે યાદ રાખવાના છે, કારણ કે બંનેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ભૌતિકમાં કોનો? તો કે ફર્નિચર, યંત્રો વગેરેનો. અને જ્યારે અભૌતિકમાં કોનો? તો કે ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થતો હોય છે. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? તો કે ઉદારીકરણની શરૂઆત 1991થી ભારતમાં થઈ હતી. હવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 19 કે ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? તો કે સંચાર માટે ગુજરાતીમાં બીજો અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? સંદેશાવ્યવહાર, સંચાર, પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તે પહેલાં ખાસ જણાવી દઉં કે તમારે જો મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનનો વિડીયો જોવો હોય તો તે પણ આપણી ચેનલ ઉપર અપલોડ છે. અને તમારે સમાજશાસ્ત્રના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કહી શકાય તે બધા જ વિડીયોની આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જે પણ વિડીયો તમે જોવો હોય તે જોઈ શકો છો અને તમારી તૈયારીને સારી રીતે કરી શકો છો. હજી પણ વિભાગ C માટે વિડીયો આવવાનો છે, વિભાગ A માટે પણ વિડીયો આવવાનો છે, એમ દરેક વિભાગ માટે. અને હજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન તમારા માટે સ્પેશિયલ આવવાનું છે, જેને જોવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 20 કે વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કર્યો અને ક્યારે કર્યો? તો વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીમાં કોણે? તો કે ગુટેનબર્ગે અને ઈસવીસન 1440માં કર્યો હતો. ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યારથી શરૂ કરવામાં આવી? તો કે ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ ઈસવીસન 1923માં મુંબઈથી રેડિયો પ્રસારણ સેવા શરૂ કરવામાં આવી હતી. WWWનું પૂરું નામ? તો કે વર્લ્ડ વાઇડ વેબ. PTIનું પૂરું નામ? તો કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 છે કે સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું? તો કે સુધારાવાદી સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો કે જેના પ્રત્યે સમાજના મોટા ભાગના લોકો ઉદાસીન હોય એવી સમસ્યાઓ પ્રત્યે જનમત કરવાના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. વિરોધાત્મક આંદોલન કોને કહેવામાં આવે? અને વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે એક સ્પેશિયલ પ્રશ્ન આપું છું કે આંદોલનના પ્રકારો કેટલા છે? તો આંદોલનના પ્રકારો જો તમને આવડતા હોય કેટલા છે અને કયા કયા? જો તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો કે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે જે પ્રકારના આંદોલનો થાય છે તેને વિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. તો કે સમાજમાં જે પહેલેથી કોઈ નિયમો હોય કે કોઈ પ્રકારના વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થાને જ્યારે કોઈ દૂર કરી અને નવા નિયમો લાગુ કરવામાં આવે, પરંતુ એ જે નવા નિયમો છે તે લોકોને ગમે નહીં, સમાજના દરેક લોકોને નિયમો ગમે નહીં, ત્યારે જે સમાજના લોકો આંદોલન કરે તેને શું કહેવામાં આવે? તો કે વિરોધાત્મક આંદોલન તેને કહેવામાં આવે છે. આંદોલનનો ઉદ્દેશ્ય શું હોય છે? તો કે આંદોલનનો ઉદ્દેશ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે. તો કે આંદોલનનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે સમાજની જે હાલની વ્યવસ્થા છે, જે સમાજમાં હાલ ચાલી રહ્યું છે તેને દૂર કરવા અથવા એને બદલવાનો મેન ઉદ્દેશ હોય છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 27 કે નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. તો નિસ્બતે સામાજિક આંદોલનની વ્યાખ્યા શું આપી છે? તો કે નિસ્બતના મતે સામાજિક આંદોલનની વ્યાખ્યા સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 28 કે ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા કયા છે? તો કે ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા કયા હોય? તો સહકારી પ્રવૃત્તિને વેગ આપવો, નબળા વર્ગના લોકોના માટે વિશિષ્ટ પ્રબંધ કરવો, ગામના યુવાનો, મહિલાઓ, બાળકો
વગેરેના વિકાસ માટે પ્રવૃત્તિઓ કરવી, ગામમાં મેળાઓ અને બજારની વ્યવસ્થા ઊભી કરવી વગેરે જેવા વિવિધ વિકાસાત્મક કાર્યો કરવાનું કોને હોય તો કે ગ્રામ પંચાયતને કરવાના હોય છે. અને શું તમારા ગામમાં કાર્યો થાય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. પ્રશ્ન 29 તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને? તો કે તાલુકાના બધા ગામડાના મતદારો સીધી ચૂંટણીમાં તાલુકા પંચાયતના સભ્યોને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટી કાઢે છે. આ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટી કાઢે છે. ટીડીઓનું પૂરું નામ શું? તો કે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓનું પૂરું નામ છે. તમે ઇંગ્લિશમાં કહેવું હોય તો કે તાલુકા ડેવલપમેન્ટ અધિકારી. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 31 કે ડીડીઓનું પૂરું નામ શું? તો કે જિલ્લા વિકાસ અધિકારી અથવા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ અધિકારી. પછી છે પ્રશ્ન 32 કે અપરાધ કોને કહેવામાં આવે? તો અપરાધ કોને કહી શકાય? તો કે અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન એટલે અપરાધ. તો કે અપરાધ એવી વસ્તુ છે જ્યારે આપણે સમાજ નહીં પરંતુ રાજ્ય સત્તા દ્વારા જે અમલમાં મૂકવામાં આવેલા કાયદા હોય, જે કાયદો હોય તેનું ઉલ્લંઘન થાય ત્યારે તેને શું કહેવામાં આવે? તો તેને જ અપરાધ કહેવામાં આવે છે. પ્રશ્ન 33 બાળ અપરાધી કોને કહેવામાં આવે? તો કે સામાન્ય રીતે કેટલા વર્ષ? તો કે 7 થી 14 વર્ષ અને 7 થી 18 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહેવામાં આવે છે. તો કે જ્યારે સમાજનો કોઈ પણ વ્યક્તિ બાળ અપરાધી કોને કહેવામાં આવે? તો કે 7 થી 18 વર્ષની વચ્ચે હોય અને તે વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને શું કહેવામાં આવે? તો કે બાળ અપરાધી કહેવામાં આવે છે. અને આવું ગેરકાનૂની વર્તન કરનારને બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 34 તો કે બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો બોસ્ટલ શાળાની સ્થાપના ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી હતી. આગળ વધી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 34 છે કે બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના 1902માં અને ક્યાં? તો કે ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી. તો કે બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી એટલા માટે બોસ્ટલ શાળા નામ છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 35 કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે? તો કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે. તો કે સમાજની જે અપેક્ષા હોય તેનાથી વિરુદ્ધ પ્રકારનું જે સમાજને લગતું ના હોય તે પ્રકારનું વર્તન કરે તો ત્યારે તેને સામાજિક સમસ્યા ઉદ્ભવી તેવું કહી શકાય છે. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવામાં આવે? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ કરવામાં આવે અને ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે તો આને શું કહેવામાં આવે? તો કે આને જ કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. આગળ વાત કરીએ પ્રશ્ન 37 કે ઓનર કિલિંગ કોને કહેવામાં આવે છે? તો કે ઓનર કિલિંગ કોને કહેવામાં આવે? તો કે મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારને પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાયું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે? તો કે ઓનર કિલિંગ કહેવામાં આવે છે. તો કે ઓનર કિલિંગ એટલે શું? તો કે મહિલા કોઈ પણ પરિવારની મહિલા હોય છે, મહિલા ખરાબ કૃત્ય કરે જેનાથી સંપૂર્ણ પરિવારને શરમજનક સ્થિતિમાં જવું પડે ત્યારે પરિવારના જે લોકો હોય તે એક સ્ત્રીની એ મહિલાની હત્યા કરે તો તેને શું કહેવામાં આવે? તો તેને વિદ્યાર્થી મિત્રો ઓનર કિલિંગ કહેવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન છે 38મો કે HIV શબ્દનો પૂરો અર્થ આપો. તો HIV શબ્દનો પૂરો અર્થ શું છે? તો કે હ્યુમન ઇમ્યુનો ડિફેન્સિવ વાયરસ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 38 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી બોર્ડ પરીક્ષામાં વિભાગ બીમાં પૂછાયા હતા તે દરેકે દરેક જોઈ લીધા. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.